મિત્રો, કામળિયા પરિવાર વર્ષમાં 3 કાર્યક્રમ કરે છે. એની યાદી અપાવું તો એક સમસ્ત કામળિયા પરિવાર યોજિત માતાજી કોળાંબાધામ કદમગીરી માતાજીના ડુંગરે લાપસીનું આયોજન થાય છે. ત્યારબાદ એટલે કે કાર્તિક પૂર્ણિમાના રોજ ગુંદરણા કમળાઈ માતાના મઢે યજ્ઞ ભોજન અને સંતવાણીનું આયોજન થાય છે. હવે સુરતમાં પણ દર વર્ષે હું માનું તો સ્નેહ મિલન એટલે ત્રીજું અને આવતા વર્ષે ચોથું પણ અમે યોજવાના જ છીએ. તો વર્ષ દરમિયાન 3 કાર્યક્રમ તો ચોક્કસથી થાય જ છે. હવે વાત એમ છે કે મંગળનાથ પરિવારમાંથી એક ડાળ રૂપે અમે કામળિયા પરિવાર સુરતમાં બનાવ્યું છે. શું કામે કે આવા પરિવાર ભાદરકા ભમ્મર ભુવા વગેરે પરિવારના કૌટુંબિક સ્નેહ મિલનો થશે એ મંગળનાથની સંસ્થાને બહુ મોટું ફાયદારૂપ થશે, બહુ મોટું હેલ્પ કરશે, બહુ મોટી એક આખી એમ કહેવાય છે કે મંડળની મંગળનાથની જવાબદારી માની જો કે આ કામળિયા પરિવારનું આ જે સંગઠન છે તો મંગળનાથમાં કાંઈ પણ જરૂર હોય તો અમારી 2-3 વ્યક્તિને કહે એટલે આખો કામળિયા પરિવારને અમે એની હારે જોઈન્ટ કરી દઈએ, એક જ ઝટકે. એટલા માટેના અમારા પ્રયત્નો છે. જેમાં સંસ્થાને મજબૂત બનાવી હોય તો નાની નાની ટુકડીમાં વહેંચાઈને પછી એક આખું મોટું સમૂહ બનતું હોય એ રીતના વિચારો છે અમારા. અને મંગળનાથની જે પરંપરા અને જે કંઈ એના નીતિ નિયમો છે એને અનુસરીને જ અમે આમાં આખા નિયમોની રૂપરેખા બનાવતા હોઈએ છીએ. વાત એમ છે કે સ્નેહ મિલનમાં બાળકોને પ્રોત્સાહિત કરી અને આપણે એને બાળકને હર હંમેશ એમ કે એના વિચારોને વેગ આપવો છે, એનું ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરવું છે. જીવરાજભાઈ સાહેબે વાત કરી એ બાળક મારી કરતાં અને વધારે સમજતા હોય કારણ કે એ 10મા 11માના વિદ્યાર્થી છે, જ્યારે હું તો અભણ માણસ કહું તો કહી શકું. એટલે આહિરોના ઇતિહાસની વાત 2 મિનિટ આપની સામે કરીને જાજો ટાઈમ નહીં લઉં. તો આયર જે છે એ દેવાતની ઘેર દુનિયા નહોતી, જો એણે કર્યા કેવા કામ, એની હાકલા દેતા હાલ્યા હજારો અને રાને અપાયું રાજ બહાદુર આયરના બેટા એ અડગભોર આભના ટેકા. દેવાત બોદરની ઘેર એમ કે દુનિયા નહોતી, એ ગરદણી માણા હતો પણ 64 ગામની માથે એની દેવાત બોદરની એ પટેલની છાપ હતી, મુખિયા હતા. અને એણે જ્યારે જુનાગઢ જીતવું હતું ને ત્યારે મિત્રો ખાલી એણે એમ કીધું હતું કે મારી ઘરે બેન દીકરી જાહલના લગ્ન છે અને નાત ડાયરાને હું આમંત્રણ આપું છું, બધાને મારી ઘરે તેડાવું છું. પણ ટકોરમાં એટલું કીધું હતું એણે કે જુવાન ડાયરો જે કામ કરી શકે એવો છે ઈ અને હથિયાર બાંધી શકે એવો છે ઈ આવજો. એટલી હનાહમાં બધા સમજી ગયા. નકર તો બાયું ન જાય, બેનું ન જાય, બાળકો ન જાય અને એ બધા જાય તો ક્યાં જુનાગઢ જીતવાની વાત જ હતી. પણ એક જ ટકોર ખાલી કે મારી ઘરે પ્રસંગમાં કામ કરે એવા અને યુવાનો તરવાર બાંધી કે એવા હથિયાર બાંધી કે એવા આવજો. એટલી ટકોરમાં આયરો 1070 વર્ષ પહેલા એટલું સમજતા. તો આ યુગમાં હવે કેટલી વાર લાગે સમજતા? કોમ્પ્યુટરનો યુગ છે અત્યારે. તો હું તમને મેસેજ કરું ને તમે મારી બાજુમાં બેઠા હોય તો સામેનો માણસ હું કહી જાય ખબર નથી રહેતી મેસેજની દુનિયામાં. પણ ત્યારે એટલી સમજણ હતી. અને તમે જુઓ, હું ઘણી વખત કહું છું મારા વક્તવ્યોમાં કે એક ઘરની અંદર એક વ્યક્તિ મહાન થઈ જાય, થાય, 2 થઈ જાય, થાય. આ તો ભારત ભૂમિ છે, આર્યાવર્ત છે, જંબોદ્વીપ છે અને સૌરાષ્ટ્રની ભૂમિમાં તો થાય. પણ હું એમ કહેવા માંગુ છું કે એક ઘરમાં 1 નહીં, 2 નહીં, 3 નહીં પણ 4 પાત્રો કે અહીંયા બેઠેલા એક વ્યક્તિ એવું ન કહી શકે કે હવે આમાં પેલું સ્થાન કોને આપશું. જેમ કે ઉગા બાપાને આપશું, દેવાત બાપુને આપશું, માં જાહલને આપશું કે હોનભાઈને આપશું, કોને આપશું? એક ઘરમાં આડીખમ 4 પાત્રો એ આયર કુળમાં થાય. ભાઈ, આ વાતો કરવાની અને આ વાતો સાંભળવાની એ આપણી નવી પેઢીને જરૂર છે. અત્યારે હું એમ કહેવા માંગુ તો ધર્મની સાથે એટલે કે આપણું જે શાસ્ત્રો છે એની સાથે શસ્ત્રનું જોડાણ હશે તો રહેશે ધર્મ, તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાજ. અને ધર્મ માટે ભરોહો કાયમ રાખ ને તું રાણ, રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. 2-3 કડીમાં માં કુળદેવીને યાદ કરી અને મારા શબ્દોને વિરામ આપીશ. કારણ કે આપણે ત્યાં પધારેલા મહેમાનો પાસેથી કાંઈ સાંભળવું છે, એને બોલવાનો ચાન્સ આપવો છે. અને બાળકો આપણા પરિવારના જે અહીંયા કાંઈ કૃતિ રજૂ કરે, કાંઈ બોલે 2 શબ્દો, તો એની જરૂર છે. મને સાંભળવું હોય છે તો ક્યાંક બીજે પણ મળી રહેશે સાંભળવાનું અને ઘરના આંગણે વધારે પણ વાત કરવી એને સારું લાગે. એટલા માટે એ જય કુળદેવી માં કમલાઈ શરણ તમારું સદા સુખદાઈ, જગજનની માં જય સુખદાતા, દર્શનથી સંકટ દૂર થાતા, કોળામાં ડુંગર વસનારી માં
ઊંચેથી આશીષ દેનારી, કમળ પુષ્પ પર આસન તારા, અભય હસ્ત દુઃખ દૂર કરનારા, ખોળામાં ડુંગર વસનારી માં, ઊંચેથી આશીષ દેનારી, કમળ પુષ્પ પર આસન તારા, અભય હસ્ત દુઃખ દૂર કરનારા, કુળદેવી મુજ પાપ નિવારો, શરણે આયો બાળક તારો, કદમ ગિરી પર માત બિરાજે, માના ગુણલા ઘર ઘર ગાજે, વંદન મનોહર મૂર્તિ મંગળ, અને ભજતા તો માં આપે માંગ્યું ફળ, નવલખ મોતીડાની માળા, કાળા ભંબર કેશ રૂપાળા, હોઠ ગુલાબી, ગાલે ખંજન, અણિયાળી આંખોમાં અંજન, દુર્ગા અષ્ટમી અને તું મહાકાલી, માં ચામુંડા તું છે, એમ કે શક્તિ તું જ છે. એ કમળા ચાલીસા તો બહુ આખા 40 કડીના છે, પણ માને ખાલી યાદ કરી અને મારા શબ્દોને વિરામ આપું છું. દરેકને આવકારું છું, દરેકને પ્રણામ કરું છું, દરેકને વંદન કરું છું. મંચસ્થ દરેક મહેમાનોને, આહિર સમાજના મોભીઓને, યુવાનોને અને સૌરાષ્ટ્રમાંથી એટલે કે દેહમાંથી પધારેલા આપણા પરિવારના દરેક મહાનુભાવોને, મિત્રોને, યુવાનોને, વડીલોને, સાહેબશ્રીને બધાને આવકારું છું. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય માતાજી.